વરસાદ શરૂ। આજે વહેલી સવારે હવામાન વિભાગની આગાહી અન્વયે કચ્છમાં આપવામાં આવેલ યલો એલર્ટના અનુસંધાને વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેના લીધે મુખ્ય મથક બજારમાંથી અને શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા હતા। અવારનવાર વરસાદના ઝાપટા વરસ્યા હતા, જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વાગડ વિસ્તારમાં હજુ સુધી ખેતી લાયક વરસાદ થયો નથી, જેના લીધે ખેતરોમાં હજુ સુધી વાવેતર થયું નથી। આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થતાં લોકોમાં આગામી દિવસોમાં વરસાદની આશા બંધાઈ છે। રાપર, આડેસર, ફતેગઢ, બાલાસર, ગેડી, સલારી, ચિત્રોડ, ગાગોદર સહિતના સમગ્ર વિસ્તારમાં વરસાદના ઝાપટા વરસી રહ્યા છે। ખડીરના ધોરાવીરા, રતનપર, જનાણ, કલ્યાણપરમાં પણ વરસાદના ઝાપટા વરસી રહ્યા છે।